હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કે કાચા કેળામાંથી વેફર કેવી રીતે બનાવવી। તો અહીંયા ઘણા બધા પ્રશ્નો હોય છે વેફર બનાવવા ટાઈમે કે વેફર છે તે એકદમ પોચી થઈ જાય છે અને કેળાની છાલ કાઢીએ ત્યારે કેળા છે તે કાળા થઈ જાય છે, પરંતુ અમુક સિક્રેટ ટિપ્સ જણાવીશ જેનાથી તમે પહેલી વાર બનાવતા હશો વેફર તો પણ તમારી વેફર છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે વેફર બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તે પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને સૌથી પહેલાં મળતી રહે। તો અહીંયા વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા મેં કાચા કેળા લીધા છે અને નંગમાં 4 કેળા છે। કેળા છે તે એકદમ કઠણ હોય એવા જ લેવાના, પોચા કેળાની વેફર છે તે સારી નહીં બને। તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે કેળાની વેફર બનાવીએ ત્યારે આપણે એકદમ કાચા કેળા છે તે કઠણ હોય તેવા જ લેવા। હવે એક ચપ્પુની મદદથી તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ છે તે હટાવી દેશું। ત્યાર પછી તેની ઉપરની જે જાડી છાલ છે તેને આવી રીતે ચપ્પુથી હટાવી દેવાની છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચપ્પુથી આપણી આખી છાલ છે તે નીકળી જાય છે। ત્યાર પછી તેની અંદરની જે છાલ છે તેને આપણે આવી રીતે બટેટાની છાલ ઉતારીએ તે ચપ્પુથી કાઢી લેવાની છે। આ છાલ કાઢવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે આ છાલ સરખી નહીં કાઢો તો તમારી વેફર છે તે જલ્દીથી કાળી થઈ જશે અને જ્યારે તમે તળશો ત્યારે ફટાફટ કાળી થવા માંડશે। સરખી રીતે આપણે બધી જ છાલ છે તેને હટાવી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે બધી જ છાલ નીકળી ગઈ છે કેળાની અને કેળું છે તે એકદમ સરસ સાફ થઈ ગયું છે। હવે આપણે કેળું છે તે કાળું ન પડે તેના માટે અહીંયા મેં એક વાસણ લીધું છે અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી જેટલું નમક એડ કરીશું અને નમક ઓગળે ત્યાં સુધી તેને હલાવી લેવાનું। તો આ છે એ આપણી પહેલી સિક્રેટ ટિપ્સ છે। જો તમે એકલા હાથે વેફર પાડતા હોય તો આવી રીતે તમે નમકવાળા પાણીમાં કેળા રાખી દેશો તો તમારા કેળા છે તે જલ્દીથી કાળા નહીં પડે। તો તમે પણ જ્યારે વેફર બનાવો ત્યારે આ ટિપ્સને જરૂરથી ફોલો કરજો। હવે આપણે આવી રીતે કેળાની બધી જ છાલ છે તે કાઢી લેશું અને નમકવાળા પાણીમાં આપણે કેળાને એડ કરી દેશું। જો તમે અહીંયા એકલા હાથે વેફર પાડવા ઈચ્છતા હોય એક પછી એક કેળાની તો પણ પાડી શકો છો, પરંતુ તેમાં ટાઈમ પણ વધારે લાગે છે અને કેળા છે તે જલ્દીથી કાળા થવા માંડે છે, તો આપણી વેફર છે તે પણ સારી નહીં બને। અને અહીંયા બીજી રીતે હું તમને કહું તો આપણે સૌથી પહેલા એક કેળું લઈ લઈશું અને તેમાં આપણે જે સિમ્પલ નમક જ છે તે લગાવી દેવાનું છે। જરા પણ જગ્યા ન રહે કેળામાં એ રીતે કેળાને ફરતી સાઈડ આપણે નમક લગાવી દેવાનું છે। જો આવી રીતે નમક લગાવી અને અલગથી કેળું રાખી દેશો તો પણ તમારું કેળું છે તે કાળું નહીં પડે અને પાણીમાં નમક એડ કરી દેશો તો તમે જ્યારે કેળાની વેફર પાડશો ત્યારે તેમાં મીઠાનો સ્વાદ બેસી જશે, એટલે તમારે વધારે નમક નાખવાની પણ જરૂર નહીં પડે। તમે બેમાંથી જે ટિપ્સ ફોલો થાય તે કરી શકો છો। બંનેમાં એક સરખી વેફર પડે છે અને વેફર ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। તમે જોઈ શકો છો કે 4 નંગ જેટલા કેળામાંથી 3 નંગ કેળાની છાલ કાઢી અને નમકવાળા પાણીમાં એડ કર્યા હતા તે પણ સરસ વ્હાઈટ છે અને 1 નંગ કેળામાં ઉપરથી મીઠું લગાવ્યું હતું તે પણ સરસ વ્હાઈટ જ રહ્યું છે। 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો તો પણ કેળા સરસ વ્હાઈટ જ રહ્યા છે। હવે એક વાટકીમાં 4 થી 5 ચમચી જેટલું પાણી લેશું અને 1 ચમચી જેટલું નમક એડ કરી દેશું અને નમક સરખી રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવી લેશું। આ પાણીને આપણે વેફરની ઉપર છાંટવાનું રહેશે। જ્યારે આપણે વેફર તળીએ ત્યારે ઉપર છાંટી લેશું એટલે વેફરમાં સરસ એવો મીઠાનો સ્વાદ બેસી જશે। અને વેફરનો સ્વાદ 100 ગણો વધારવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડો એવો ચાટ મસાલો લીધો છે અને થોડું એવું સંચર લીધું છે, સાથે શેકેલા જીરાનો પાવડર લીધો છે। અહીંયા તમે મરી પાવડર પણ લઈ શકો છો। આ મસાલાને આપણે જ્યારે વેફર તૈયાર થઈ જાય ત્યારે ઉપર સ્પ્રિંકલ કરીશું, જેથી આપણી વેફરનો સ્વાદ છે તે 100 ગણો વધી જાય છે। અને જો તમારે આ મસાલો સ્પ્રિંકલ ન કરવો હોય તો તમે સાદી વેફર પણ બનાવી શકો છો, પરંતુ આવી રીતે મસાલો બનાવીને સ્પ્રિંકલ કરજો એટલે તમારી વેફર છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે। ત્યાર પછી અહીંયા મેં એક ચિપ્સ પાડવાનું સ્લાઇઝર લીધું છે। આ સ્લાઇઝર છે તે તમને બજારમાં આસાનીથી મળી જાય છે અને આમાં તમે બટેટાની વેફર પણ પાડી શકો છો। તો અહીંયા તમે મારી બધી જ ટિપ્સને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને વેફર બનાવશો તો તમારી વેફર છે તે પહેલી જ વારમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે। ત્યાર પછી આપણે જે નમકવાળા પાણીમાં કેળા એડ કર્યા હતા તેમાંથી એક કેળું સરસ સાફ કરી અને લઈ લેવું
અને આવી રીતે સ્લાઇસરને ઊંચું રાખી અને ઉપર નીચે કેળાને ઘસવાનું, જેથી આપણી વેફર છે તે આસાનીથી પડી જાય. અને જો તમે પહેલીવાર બનાવતા હોય તો તમારા હાથમાં વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આવી રીતે આપણે કેળાની ગોળ સ્લાઇસ બનાવી લેશું. તમે અહીંયા ડાયરેક્ટ તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ તમે પહેલીવાર બનાવતા હોય તો તમારે આવી રીતે પહેલાં એક વાસણમાં વેફર થોડી એવી પાડી લેવાની અને પછી તળી લેવાની. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ગોળ કેળાની સ્લાઇસ બની અને તૈયાર છે. હવે આપણે આને તળવાની છે, પણ એ પહેલાં હું તમને એક બીજી સિક્રેટ ટિપ્સ છે એ જણાવી દઉં છું કે જો તમારે તળવામાં વધારે ટાઈમ લાગવાનો હોય તો આપણે 12 કેળા રાખીશું તો કેળા કાળા પડી જશે. એટલા માટે આપણે આવી રીતે એક વાસણમાં પાણી લઈ અને થોડી વાર માટે તેમાં એડ કરી દેવાના, જેથી આપણી વેફર છે તે કાળી ન પડે. ત્યાર પછી આપણે કેળાની લાંબી સ્લાઇસ પાડી લેશું. તેના માટે સ્લાઇસર લેવાનું છે અને આપણે એક કેળું લઈ લેશું. પછી આવી રીતે ઉપરથી નીચે કેળાને આડું રાખી અને ઘસવાનું છે. તો આવી રીતે તમે કરશો તો તમારી કેળાની લાંબી સ્લાઇસ પણ બનીને તૈયાર થઈ જાય છે. તમને જે પસંદ આવે તે રીતે તમે પાડી શકો છો. ત્યાર પછી અહીંયા એક કિચન ટાવલ લઈ લીધો છે. તેમાં આપણે જે પાણીમાં પલાળી અને રાખેલી છે વેફર, તેને આવી રીતે થોડી એવી છૂટી છૂટી કરી દેશું, જેથી કરી અને તેમાં પાણી રહેલું હોય તે બધું સરસ એબ્ઝોર્બ થઈ જાય. અને આપણે જ્યારે વેફર તળીએ ત્યારે તેમાં વધારે પાણીનો ભાગ હશે તો તેલ બહાર આવવા માંડશે અને તેલના વધારે છાંટા ઉડશે. એટલા માટે આવી રીતે આપણે તેને સાફ કરી લેવી. ત્યાર પછી અહીંયા મેં તેલને પહેલાંથી જ ગરમ થવા માટે રાખી દીધેલું હતું. આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તરત જ આપણી વેફર ઉપર આવવા માંડે છે. આપણું ઓઇલ છે તે પરફેક્ટ છે વેફર તળવા માટે. હવે આપણે જે કેળાની ગોળ સ્લાઇસ છે તેને એકસાથે જ આવી રીતે હું એડ કરી દઉં છું. તમારે એક એક કરી અને એડ કરવી હોય તો પણ કરી શકો છો, પરંતુ તેમાં વધારે ટાઈમ લાગે છે અને 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગે છે આ વેફરને તળાવવામાં. આવી રીતે આપણે ઝારાની મદદથી તેને પલટાવી લેવાની છે. થોડી એવી વેફર આપણી તળાય એટલે આપણે જે નમકવાળું પાણી આ રાખેલું હતું તેને આવી રીતે થોડી એવી મીડિયમ ફ્લેમ કરી અને ઉપરથી 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે. આ પાણી તમે જ્યારે એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે દાજી ન જાઓ, કારણ કે પાણી જ્યારે આપણે તેલમાં એડ કરીશું એટલે તેલના છાંટા છે તે બહાર આવવા લાગશે અને જેવા જે આપણા બધા જ બબલ્સ વયા જાય એટલે આપણી વેફર છે તેને આવી રીતે બહાર કાઢી લેવાની. એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી વેફર તળાઈ ગઈ છે. જો તમે પણ આવી જ રીતે મારી ટિપ્સને ફોલો કરી અને વેફર બનાવશો તો પહેલી વારમાં જ તમારી વેફર છે તે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે. આવી રીતે આપણે કેળાની જે લાંબી સ્લાઇસ છે તેને પણ તળી લેશું. આપણે બધી જ સ્લાઇસને તેલમાં એડ કરી દેશું, એક પછી એક એડ કરી દેશું, કારણ કે અહીંયા લાંબી સ્લાઇસ છે એટલે આપણે તેને એકસાથે એડ નથી કરતા. આપણે ઝારાથી આવી રીતે તેને ફેરવી લેવાની છે અને આમાં પણ થોડી એવી વાર માટે તળાઈ ત્યાર પછી આપણે જે નમકવાળું પાણી છે તે એડ કરી દેશું. અને અહીંયા જો તમારે વેફરનો કલર થોડો એવો પીળો આવે એ રીતે પણ રાખવી હોય તો તમે અહીંયા થોડું એવો હળદર પાવડર પણ તેલમાં જ એડ કરી શકો છો. એટલે તમે જે વેફર તળશો એ તમારી વેફર છે તે એકદમ સરસ પીળી થઈ જશે. એટલે તમારે કોઈ કલર એડ કરવાનો નથી. અહીંયા ખાલી હળદર પાવડર થોડો એવો જ એડ કરી દેવાનો છે તેલમાં. ખૂબ જ સરસ આપણી બંને સ્લાઇસ બની અને તૈયાર છે. અહીંયા હું તેલમાં કેવી રીતે ડાયરેક્ટ સ્લાઇસ પાડવી તે પણ તમને બતાવી દઈશ. અહીંયા આપણે કડાઈથી થોડું એવું સ્લાઇસર ઊંચું રાખવાનું છે અને બીજા હાથમાં કેળું લઈ અને ઉપરથી નીચે ઘસી લેવાનું છે, એટલે આપણી જે સ્લાઇસ પડશે તે ડાયરેક્ટ તેલમાં જ તળાઈ જશે. આવી રીતે જો તમે બનાવશો તો ખૂબ જ ઓછા ટાઈમમાં આપણી વેફર બની અને તૈયાર થઈ જશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે વારંવાર આ રીતથી વેફર બનાવતા હોય તો જ તમારે આ રીતને ફોલો કરવી. જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતથી તમારે વેફર ન બનાવવી. આ રીતથી બનાવશો તો દાજી જવાનો વધારે ભય રહે છે. હું તો ઘણા ટાઈમથી આ જ રીતથી વેફર બનાવું છું, એટલા માટે મને પ્રેક્ટિસ છે, પરંતુ તમે ખાસ ધ્યાન રાખજો. આપણી બંને વેફર બની અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા 4 નંગ કેળામાંથી મેં 3 નંગ કેળાની ગોળ સ્લાઇસ પાડી છે અને 1 નંગ કેળાની લાંબી સ્લાઇસ પાડી છે. તમે જોઈ શકો છો કે મોઢામાં પાણી આવી જાય એ રીતે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ બજાર જેવી આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે.
હવે અહીંયા બનેલી વેફર ઉપર મસાલો સ્પ્રિંકલ કરવા માટે મેં એક વાસણ લીધું છે, તેમાં બધી જ ગોળ કેળાની સ્લાઇસ એડ કરી દઈશ અને વેફરનો 100 ગણો સ્વાદ વધારવા માટે જે આપણે મસાલો બનાવ્યો હતો તે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો વધારે કે ઓછો સ્પ્રિંકલ કરી શકો છો. બધો જ મસાલો આવી રીતે સ્પ્રિંકલ કર્યા પછી આપણે હલાવી લેશું, જેથી આપણી બધી જ વેફરમાં મસાલો છે તે સરખી રીતે બેસી જાય. તેમજ જે લાંબી સ્લાઇસ બનાવેલી છે તેમાં પણ હું અલગથી મસાલો સ્પ્રિંકલ કરી દઈશ. તો આપણી બંને સ્લાઇસ બનીને તૈયાર છે. તમે આ વેફરને ઝટપટથી નાસ્તામાં બનાવી શકો છો અને બજારની વેફર કરતાં આ વેફરનો સ્વાદ છે તે 100 ગણો વધી જાય છે. અને હા, તમે બધાએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. મારે તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે. આવજો.